ઉભો છે ને. એવા આપ જેવા પ્રેમી આત્મા ભેગા થઈ જાય એટલે ધર્મ ધોડે વાલા, હાલે નહીં, ધોડે ધર્મ. પણ ભેગું થવું જરૂરી છે. 18 વર્ણ એક અને થવું જ પડશે. આપણો કોઈ વધારે જ નથી બીજો. આપણે મૂળ ધર્મને માનવો જ પડશે. તો પ્રેમથી પેલા સ્વીકાર કરી લેવાનો કે નહીં બરાબર છે, ભીખાભાઈ કરે છે એમાં અમે સહમત છે. એ એકતા ધણી રામદેવજી મહારાજનું અવતરણ એ માટે થયું ને, એકતા માટે જ થયું ને. 18 વર્ણ એક ક્રિયા અને ધણીનો મહિમા રામદેવજી મહારાજ, દ્વારકાધીશ આપણો ઠાકર પોતે જ, બીજા કોઈ નહીં. આપણા ઠાકરનો બીજો અવતાર એટલે ધણી રામદેવજી મહારાજ. એવો અહીંયા ઠાકરનો એક ઉત્સવ હાલી રહ્યો. તમે જાઓ તો ખરા દ્વારકા ત્યારે. કોણ કે ભગવાન નથી? कौन कहता है भगवान आते नहीं? એમ ભગવાન છે વાલા, નથી એવું નથી. આપણી દોટ ખોટી છે. એમ હાલવું જોઈએ પછા અને હાલી છે 150. તકલીફ આ થઈ ગઈ. મોત ધીમે ધીમે 50 પીડ્યા જાવ, 100 વર્ષ આપ્યા. એમાં ખૂબ રાજીની વાત છે એવી. અમારી યુવાન પેઢી અત્યારે ભજનમાં આવે ને એમાં અમે બહુ રાજી થઈશ વાલા. આ બુઢિયા તો બરાબર છે, અમારી માતાઓ દીકરીઓ ઈ જેટલા ભજનમાં આવે છે ને એમાં યુવાન પેઢી જેટલી આવે માટે આપણું ભવિષ્ય છે. એને બધું નહીં સમજાય જાય પણ એકાદો શબ્દ લાગી જાય એટલે વાતો પૂરી થાય. એક શબ્દ. અમે પરિબાપુ હમણાં એ જ વાત કરતા હતા. આ જ ભૂમિ માટે અમારે 40 વર્ષ થયા ભજન કરતા 40 વર્ષો. હજી ભાવ એવો, હજી પ્રેમ એવો ગાઈટ નું વધતો જાય. તમને ઉમંગ વધતો જાય ને અમને વધતો જાય. હજી કાંક ગાઈ લઈ, તમને એમ થાય હજી કાંક સાંભળી લઈ. આ જે છે ને એ આપણા મલકમાં છે, બીજે બધા નથી. હવે દુનિયાનો બાપ છે એની પાસે પીડ્યા હોય આપણે થોડોક તો કાંક એ ગૌરવ હોવો જોઈએ ને. પાસે આપણો બાપ કોણ છે માથે, દાદા કોની ફરકે માથે. મૂંઝાય બીજી આખી દુનિયા, આપણે થોડું મૂંઝાવાનું હોય. ભાઈ બીજાને હોય, આપણે ભાઈ હોય. એટલે બાપાનો મધ્યાહન સમય છે, આરતી કરી ત્યારબાદ ધણી રામદેવજી મહારાજનો મહિમા ગાવું. અને સનાતનનો મહિમા તો પરંપાર છે, અનંત ને પાર છે. બસ આવા જમા જગણ થયા રાખે એટલે મજા આવે, બીજું કાંઈ નહીં. કોઈ રાત વાંદણી ન જાવી, એનો હેતુ. કોઈ રાત વાંદણી ન જાવી જોઈએ કે જેમાં હરિભજન નો થતો હોય, કે જેમાં ધણીના પાઠ નો મંડાતા હોય, કે જેમાં કીનો સત્સંગ નો થતો હોય. એવી કોઈ રાત જ ન હોય. એને સંતોએ સદગુરુ ચરણમાં સદાય દિવાળી એને કીધી. આવા અવસર તમે કરતા રહ્યો એટલે જિંદગી ઘટે, વધે નહીં, ઘટે. તમને એમ થાય હજી 5 વર્ષ જીવ્યા તો હજી કાંક કરતા જાત. એ અવસર વેળાએ આડા રહેજો. હે ગુરુ મારા ચરણોમાં લઈજો. એક દિવસ જેને બેને સુધાર્યો છે એ દિવસ છે, આ છેલ્લો દિવસ. અને મૃત્યુ માટે તો બધી ઉપાધિ છે. આ બધી ચિંતા એ હાટું થાય છે ને. ભજન કરવા પડે, સાંભળવા પડે, ભાગવત કરવા પડે, કથા કરવી પડે. શું કામ? મૃત્યુ આપણું ઠાકરના ઠેકાણે મૃત્યુ ભાડે, એમ ઠેકાણે ક્યાંક મરીએ. બાકી તો જગતના જીવ મરે જ છે ને વાલા. પણ સવા બાપાએ ના પાડે કે એમ નહીં મરવાનું. મરવું હોય તો નર એમ મરો, સંશય સર્વે ત્યાગો. કલ્પના મૂકીને મરો. એટલે ધણીના દરબારમાં જઈ. અહીંયા આપણે બેનની તિથિ છે. પણ બાપાનો મહિમા છે એટલે બાપાને યાદ કરી. બાપાના 52 પરચા નથી વાલા. 52 તો જગ જાહેર પરચા છે. પણ લાખોમાં પરચા, લાખોમાં પ્રમાણ છે, લાખોમાં. એ પોકરણગઢમાં જ આપેલું પાછું. આપણને ખબર છે પાછું. નથી ખબર એમ નથી, બધાને ખબર છે કે જે મક્કાથી પીરો આવ્યા ને એને જે પ્રમાણ આપ્યા બાપાએ. એક એક પ્રમાણ સાંભળો એના તમે. પીરોએ કીધું તમારા વાસણમાં નહીં જમી, અમારા વાસણ મગવી આપો. તો એ ધણી રામદેવજી મહારાજે ત્યાંથી લાંબો હાથ કર્યો, મક્કા પહોંચાડ્યો. ત્યાંથી બધાય ભંડારમાંથી વાસણો લીધા, આસન બધાય લીધા, બધાય ઓલિયાઓને આપ્યા. ઓલિયા કેટલા ખબર? 5-25 હજાર. 1,80,000 ઓલિયાઓ.
એક જ આસને બેહાડ્યા હો. એક ઓલિયાનું આસન હતું, એમાંથી જાય જેમ વધી વાલા ધીમે 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 વધતી ગઈ. જેમ ઓલિયા બેહતા જાય એમ જાય જેમ વધતી જાય. બધા ઓલિયા અલગ અલગ પાછી ભાતનું માગ્યું. એક કુરડીમાં આપણે જે ડેગ બનાવી એ ડેગ પેલી ન્યા ચડી હતી બાપાના દરબારમાં. પીરુની પીપળી કહેવાય, 5 પીપળી. એ ઠૂઠું હજી રામદેવજી મહારાજે વાવેલું છે ને એ જ ઠૂઠું છે. એમાંથી પીપળી 5 નીકળી હતી ભાઈ. દર્શને જાઓ તો દર્શન કરજો, એ જ હુકાઈ ગયેલું ઠૂઠું છે. પીરુએ કીધું કે અમને રેગિસ્તાનમાં તમે ઉતાર્યા છે, બેહવાનું કોક છાંયો તો આપો, આસન તો આપો. પીરુએ કીધું. બાપાએ ઠૂઠું લઈને વાવ્યું ને એમને મૂક્યું ને તેમાંથી 5 પીપળીઓ નીકળી. એમાંથી એ 5 પીપળી કહેવાય પીરની. અને જાયજમ એક જ આસન, પેગમ્બર બેઠું એક જ આસન. એમાં કીધું પેગમ્બર કીધું તમે બેસો પેલા. પેગમ્બર બેઠા, જાયજમ વધી. પછી તો આકાશવાણી થઈ, ઓલી આવો, હે પીરો, તમારે પીરના પ્રમાણ જોવા હોય અને પીરના દીદાર કરવા હોય ને પીરના પરચા જોવા હોય તો આવો, રાજસ્થાન ભૂમિમાં આવો. અને કેટલા આવ્યા ખબર? 1,80,000 ઓલિયા આકાશ માર્ગે ઉડીને આવવા માંડ્યા. જેમ બેહેમ જાય જેમ વધે, જેમ બેહેમ જાય જેમ વધે. ડાલીબાઈને કીધું બાપા ડેગ ચડાવો, પીરુને પ્રસાદ લેવડાવો છે આપણે. હવા પાલી ચોખા હતા એમાં, ખાલી મીઠા ભાત આપણે જે બનાવીને બાપાના એ. ઓલી આવને કીધું આ ડેગ ઉપર ચડાવી ગયો ચૂલમાં થઈ. પીરુને કીધું આ ડેગ ચડાવો. 1,80,000 ભેગા ઉભા થયા. ડેગ દોરાવો નો હલી. રંધાઈ ગયા પછી કીધું કે આને ઉતારી લ્યો ખાલી. પછી ભેગા થી 1,80,000 પાછા ઉભા થયા. એક દોરાવો ત્યાંથી હલી નહીં. ડાલીબાઈ ડેગ ઉતારી અને મન ભાવતા ભોજન પીસ્યા વાલા. મન ભાવતા. 1,80,000 ના મનમાં હોય હું તો વિચાર કરો તમે. એક તો બોલ્યા બિરયાની બિરયાની, એને મગજમાં સડી ગઈ છે બિરયાની. એક કે ચોરમાના લાડુ, બીજા કે વાસી ટુકડા વાસી ટુકડા 5 દિના સુકાઈ ગયેલા. બધાએ માગી લીધું. છેલ્લે ઓલિયાએ કીધું કાંઈ નહીં, હલાલ કરેલું તાજું માઉસ રુધિર. અને ડાલીબાઈ ધણી સામું જોયું રામદેવજી મહારાજ, બાપા તો પીરસો પીરસો, એને ઈ પીરસો. ડેગ માંથી પછી રુધિર પીરસ્યું ને તો ઈ મુસાફીરના પેગમ્બર હતા મોટા ઉભા થઈ ગયા. બાપ તું વડો પીર, તું વડો પીર, તું મોટો પીર, તારથી મોટો કોઈ પીર નહીં. એ મુસાફીરની ત્યાં મજાર છે. પછી પીર પાછા મક્કા ગયા નથી. અહીંયા પીર છે તો રોકાઈ જાય, અહીંયા રોકાઈ ગયા છે. અને આ દલ્લુ વાણીઓ જેને યાદ કરવો છે, દલ્લુ વાણીઓ ઈ રોકાઈ ગયો અહીંયા, પાછો આવ્યો નથી. તો આપણો વડનગર નો વાણીઓ, મોદી સાહેબ ના ગામનો. ઓલો ભૂકા કાઢે ના ભૂકા કાઢે. આ વાણીઓ છે, એ વાણીઓ છે. આ દલ્લુ વાણીઓ બાપાની માનતા રાખેલી દીકરીએ, મારી ઘરે જો પારણું બંધાવે તો હાલી રાજસ્થાન યાત્રા કરીશ. અને રામદેવજી મહારાજે 9 મહિના છે ને ફૂલના ગોટા જો દીકરો દીધો. દલ્લુ ને કીધું, દલ્લુ વાણિયાને ઘર દીકરીએ, હાલો મારી ભેળા રાજસ્થાન જવું છે, રામદેવ પેઢી માનતા જવું છે. એની માનતાનો દીકરો છે આ વાણીઓ. પારસનાથ ભગવાન, બુદ્ધ ભગવાન, મહાવીર ભગવાન ને માનનારો ધણીની ઓળખ રહી. પણ હાલ્યો ભેગો, અઢળક ધન દીધું. અને બાદશાહને ખબર પડી, 4 પઠાણો મોકલ્યા. વાણિયાને મારી નાખ્યો, ધન દ્રવ્ય લૂંટી લીધું. અને દીકરીએ મધરાતે બાપાને પોકાર કર્યો. સમય લખમા માળીનું પ્રમાણ લેવામાં આવ્યું. જ્યાં તળાવ છે ને તળાવ, એ લખમા માળીએ ખોદેલું છે. જેની વાણી આપણે ગાઈ છે ને, લખમા માળીના ઘણા ભજન ગાઈ છે. વેલાના વસુટા ભવે ભેળા નહીં થાય, એવી ઘણી વાણી છે. પણ બાપાના શિષ્ય હતા રામદેવજી મહારાજ. અને લખમા માળીનું પ્રમાણ લીધું ક્યાં ખબર? કાશ્મીર, હુંદુ કાશ્મીર. કાશ્મીર પોતે ગયા ફરતા ફરતા ત્યાં ખબર પડી કે એક પીરના ભક્તો છે, આ રામા ભક્તો છે. ત્યાં મુસ્લિમ રાજા હતા કે તમે પીરના આ પ્રમાણ એમ લેતા વધારે તો તમે પીરાય તો મુસ્લિમમાં હોય, હિન્દુમાં પીર, ખીમડા પીર ને માલદે પીર ને રાવત પીર ને જેસલ પીર. તમારામાં જો પીરાય હોય તો અમારે તમને આપને પ્રમાણ દેવું પડશે. અને પ્રમાણ એ લખમા માળી આપે વાલા. કેવું જો પ્રસાદ હતો ને એની માથે અંચલો ઢાકેલો હતો, પણ અંદર શું હતું ખબર? માઉસ હતું.